હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ધોરણ 10માં પછી ડિપ્લોમા લેવું કે 11-12 સાયન્સ કરવું બહુ મોટામાં મોટો ક્વેશ્ચન છે. અત્યારે હાલ ધોરણ 10માના રિઝલ્ટ આવી ગયા પછી દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રોના મગજમાં એક જ વસ્તુ ગુંજી રહી છે કે મારા છોકરાને અથવા છોકરીને હું 10મા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરાવું યા 11-12 સાયન્સ કરી GEE ની તૈયારી કરાવું, તો આ બંનેમાંથી કયું સૌથી વધારે એના માટે સેફ રહેશે? તો આ જનરલી દરેકના મગજમાં એક ક્વેશ્ચન હોય છે અને આ ક્વેશ્ચન વારંવાર મને એક વોટ્સઅપ દ્વારા મારી ચેનલ ઉપર મને કોમેન્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે. તો આજે આપણે આ દરેક તમારા જે ક્વેશ્ચન થઈ રહ્યો છે એના દરેક સોલ્યુશન આપણે આપવાના છે આજે આ વિડીયોની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, મારું નામ હાર્દિક પટેલ છે. હું 2011 થી એન્જિનિયરિંગ ક્ષેત્રે આપણી યુટ્યુબ ચેનલની માધ્યમથી, આપણી એપ્લિકેશનની માધ્યમથી અને ઓફલાઈન સેન્ટરથી આપણે કોચિંગ પ્રોવાઈડ કરતા હોય છે. દરેક ડિપ્લોમા અને ડિગ્રી દરેક સબ્જેક્ટના કોચિંગ પ્રોવાઈડ કરી રહીએ છીએ. જોડે જોડે એડમિશન પ્રોસેસથી સ્ટાર્ટિંગથી એન્ડ સુધી આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જે એડમિશન 10મા પછી જે ડિપ્લોમાની અંદર એડમિશન લઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે આપણે એડમિશન પ્રોસેસનો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન ત્યાંથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો મારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, ત્યાંથી કોન્ટેક્ટ કરી અને જે તે ક્વેશ્ચન છે તમે મને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આપણી પ્લે સ્ટોર ઉપર અને એપ સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની આ એન્જિનિયરિંગની એપ્લિકેશન અવેલેબલ જ છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરવા માટે ડિપ્લોમાના ડિગ્રીના દરેક વસ્તુ ત્યાં મૂકેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઓકે, તો આજનો ક્વેશ્ચન છે, વાત કરીએ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ બેસ્ટ રહેશે યા 11-12 સાયન્સ અથવા GEE. પહેલો છે, ફ્યુચરમાં સ્કોપ કોના વધારે છે? હું એન્જિનિયરિંગ લઉં, ડિપ્લોમા કરું તો વધારે સ્કોપ છે યા 11-12 સાયન્સ કરું તો સ્કોપ વધારે છે? બીજો ક્વેશ્ચન છે, ઇકોનોમિકલ ફાયદો શામાં થશે? કઈ ડિપ્લોમા કરું તો ઇકોનોમિકલ એટલે કે એની ફીસ છે, એનો કેટલો ખર્ચો થશે ટોટલ, એની વાત છે. તો 11-12 સાયન્સની અંદર વધારે થશે યા ડિપ્લોમાની અંદર થશે? ધારી લો કે હું અત્યારે ડિપ્લોમા કરું છું અને ડિગ્રી કરું તો મારા વર્ષ વધારે જશે યા ઓછા વર્ષ જશે કે સરખા થશે? ત્રીજી વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ, જલ્દી જોબ કયામાં મળશે? સૌથી વધારે ફાસ્ટ જોબ કયામાં મળશે? અથવા બિઝનેસ સેટઅપ કરવો છે તો કયામાં થઈ શકે છે? તો આ દરેક ક્વેશ્ચનના આપણે આન્સર આજે આપવાના છે. એન્ડ સુધી જોડાતા રહેશો. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ગમે, ઇન્ફોર્મેશન ગમે તો પ્લીઝ લાઇક કરશો, શેર કરશો અને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો, અને સબસ્ક્રાઇબ કરી દેશો. અને તમારા જેટલા પણ કોન્ટેક્ટમાં હોય એ દરેકને શેર કરશો. તમારા 10મા ધોરણના જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એ બધાને શેર કરશો જેથી એ લોકોને પણ આઈડિયા આવે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક આપણો જે છે, આજનો ટોપિક લઈએ છીએ. ફર્સ્ટ ટોપિક છે, 10મા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને સાયન્સ આ બંનેમાંથી શું કરવું જોઈએ? ઓકે, તો સમજી લો. હવે આ એ વાત છે કે જે લોકોને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે એ લોકોની વાત છે. જે લોકો 10મા પછી ડોક્ટર અથવા મેડિકલ ફિલ્ડમાં જવા માંગે છે એ લોકોને તો ડાયરેક્ટલી સાયન્સ જ કરવું પડશે, બી ગ્રુપ રાખી લેવું પડશે. આ ફાઇનલ વસ્તુ છે. પણ જે વિદ્યાર્થી મિત્રોને 10મા પછી હવે એ લોકોનું માઇન્ડમાં એવું છે કે આપણે આગળ 11-12 સાયન્સ કરીએ અથવા ડિપ્લોમા કરીએ છીએ, મારે એન્જિનિયરિંગનો કોર્સ કરવો છે, કોમ્પ્યુટર કરવું છે, IT કરવું છે, મિકેનિકલ કરવું છે, સિવિલ કરવું છે, કેમિકલ કરવું છે, મરીન એન્જિનિયરિંગ કરવું છે, ICT કરવું છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ કરવું છે, કોમ્પ્યુટર સાયન્સ કરવું છે, ઓટોમોબાઈલ કરવું છે, કોઈ પણ એન્જિનિયરિંગ કરવું છે, તેના માટે બે વે છે. બે વે છે, એક તો તમે ડિપ્લોમા લઈ લો કાં તો સાયન્સ લઈ લો. ઓકે, આ બંને 10મા પછી થતો કોર્સ છે. હવે સાયન્સની અંદર કયું ગ્રુપ લેવું પડશે? તો તમારું 10મા પછી જો તમે લઈ રહ્યા છો તો એની અંદર ગ્રુપ એ ગ્રુપ એટલે કે મેથ્સ વાળું ગ્રુપ લેવું પડશે. મેથેમેટિક્સ આવવાનું છે ગ્રુપ એ. ઓકે, હવે 10મા પછી તમે ડિપ્લોમા કોઈ વિદ્યાર્થી છે એને નક્કી કરી લીધું છે કે ભાઈ મારે એન્જિનિયરિંગ કરવું છે, તો આ બંનેમાંથી બેસ્ટ કયું છે એ હું તમને બતાવું. હવે સ્કોપ શું છે, શું આગળનું ફ્યુચર શું છે, દરેક વસ્તુ એ સમજીએ. હવે ડિપ્લોમાની અંદર તમે ડિપ્લોમા લો છો તો ડિપ્લોમાનો પહેલો તો આ સાયન્સ કરો છો, 11 અને 12 સાયન્સ કરો છો. 11 અને 12 સાયન્સ કરો છો એટલે તમારા સાયન્સના 2 વર્ષ થશે, 2 યર્સ થશે. ઓકે, એટલે સપોઝ ધારી લો કે તમે આ વખતે 2024માં એડમિશન લો છો, તો 2024માં એડમિશન લો છો તો 11-12 સાયન્સ, 11 એટલે 24 થી 25 અને 25 થી 26, 2026માં તમારું સાયન્સ ફિનિશ થશે. ઓકે,
જ્યારે ડિપ્લોમા કોઈ પણ કોર્સ લો છો, ડિપ્લોમા મિકેનિકલ લો છો, સિવિલ લો છો, ઇલેક્ટ્રિકલ લો છો, આઈટી લો છો, કોમ્પ્યુટર લો છો, કોઈ પણ એનીથિંગ કોર્સ લો છો તેના 3 યર હોય છે. 3 યર્સ એનો કોર્સ છે. એટલે તમે 2024 ની અંદર એડમિશન લો છો તો તમારું 24 થી 25, 25 થી 26 અને 26 થી 27, 2027 માં એટલે કે 2027 માં તમારું ડિપ્લોમા ફિનિશ થઈ જશે. ઓકે, ડિપ્લોમા ફિનિશ થઈ જશે. અહીંયા 11-12 સાયન્સ 2026 માં ફિનિશ થાય છે. હવે સાયન્સ પડ્યા પછી 11-12 સાયન્સની બોર્ડ એક્ઝામ પછી તમારે ડિપ્લોમા કાં તો ગુજકેટ આપવી પડશે અથવા JEE આપવી પડશે. આ ગુજકેટ આપો છો, JEE આપો છો, એ 2026 માં તમારે આપવાની છે. 2026 માં આપવાની છે ગુજકેટ અથવા JEE ની આપવાની છે એક્ઝામ. એ ગુજકેટ અને JEE ના આધારે તમારું એડમિશન થશે ડિગ્રીની અંદર. એટલે કે આપણે કહીએ છીએ BE એન્જિનિયરિંગમાં. ઓકે, હવે અહીંયા તો ઓલરેડી એ વખતે તમારે ચોઈસ કરવાની આવશે કે ભાઈ હવે મિકેનિકલમાં જવું, સિવિલમાં જવું, કોમ્પ્યુટરમાં જવું, આઈટીમાં જવું કે કઈ ફિલ્ડમાં જવું. આ વસ્તુ 2026 માં તમારે ડિસાઈડ કરવાનું થશે. 2026 માં જ્યારે તમે અત્યારથી જ ડિસાઈડ કરી લીધું છે કે ભાઈ મારે કયાની અંદર જવું છે. ઓકે, બે મિત્રો છે. એક મિત્ર A નામનો વિદ્યાર્થી છે, એ આ રસ્તો પકડી રહ્યો છે. B નામનો વિદ્યાર્થી છે, એ આ વે પકડી રહ્યો છે. બંનેની કમ્પેરિઝન કરી રહ્યા છે. 2024 થી એડમિશન ડિપ્લોમામાં લે છે ત્યારે આનો 11-12 સાયન્સ પતી જાય છે. એટલે 2026 માં એનો 11-12 સાયન્સ પતી જાય છે. ત્યારે જે વિદ્યાર્થી ડિપ્લોમા લીધું હશે એ વિદ્યાર્થી 2026 માં એ 5મા સેમિસ્ટરમાં હશે. કુલ 6 સેમિસ્ટર આવે. 3 વર્ષ એટલે કુલ 6 સેમિસ્ટર આવશે. ક્લિયર? હવે 2027 માં એને પતે છે એટલે આ વખતે 2024 થી એક નવી એક્ઝામ આવી છે DDCET, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવા માટે, D2D માં જવા માટે આ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. એને 2027 માં આપવાની છે. જ્યારે આને એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે 2026 માં. એના આધારે નક્કી થશે ડિગ્રીમાં કઈ એડમિશન મળશે. જ્યારે આની અંદર DDCET ના આધારે નક્કી થશે કે એને એડમિશન શામાં મળશે. ઓકે, 2027 માં આપશે, એડમિશન થશે DDCET માં. પછી જો કોઈ વિદ્યાર્થી આની અંદર સપોઝ ધારી લો કે અત્યારે આ વિદ્યાર્થી મિકેનિકલમાં એડમિશન લીધું છે અને એને પછી ડિગ્રી ધારી લો કે મિકેનિકલમાંથી કોમ્પ્યુટરમાં કરવી છે, ઇલેક્ટ્રિકલ કરવી છે, કોઈ પણ ફિલ્ડ બદલવી છે, તો આના માટે રસ્તો છે. D2D માં ચેન્જ કરી શકાશે. જ્યારે તમે ડિગ્રીમાં એડમિશન લીધું અને ડિગ્રીમાં એડમિશન લીધા પછી સપોઝ ધારી લો કે તમે અહીંયા સમજી લો કે ડિગ્રીમાં એડમિશન લઈ લીધું 2026 માં અને 2026 થી પછી ડિગ્રીની અંદર કુલ 4 વર્ષ 4 યરનો ડિગ્રી કોર્સ આવશે. એટલે 2026 થી 27, 28, 29 અને 30 2030 માં બી કમ્પ્લીટ થશે. 2030 માં એનું બી કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? બી કમ્પ્લીટ 2030 માં થશે. હવે એ વખતે એને મિકેનિકલ લીધું, સિવિલ લીધું, આઈટી લીધું, જે બ્રાન્ચ લીધી એ અહીંયા ફિનિશ થઈ જશે 2030 માં. સમજી લીધું? તો 11-12 સાયન્સ 2024 માં એન્ટ્રી મારો છો. 24 થી 25, 25 થી 26 તમે 11-12 સાયન્સ ફિનિશ કરો છો. એન્ટ્રન્સ એક્ઝામ આપી તમે કોઈ પણ કોલેજ પસંદ કરી અને તમે 30 ની અંદર તમારી BE પતાવો છો, બેચલર ઓફ એન્જિનિયરિંગ. આ 2027 ની અંદર ડિપ્લોમા ફિનિશ થાય છે. ડિપ્લોમા ફિનિશ કર્યા પછી DDCET ની એક્ઝામ એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપે છે અને એના પછી એ વિદ્યાર્થીને ડિગ્રીમાં કરવું છે તો એ એક્ઝામ આપશે અને કોઈ પણ એક કોલેજ BE માટે D2D માટે કોલેજ સિલેક્ટ કરશે. 2027 માં એનું એડમિશન થશે અને એ એડમિશન સેકન્ડ યરમાં થશે. કયા? સેકન્ડ યરમાં, એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં, થર્ડ સેમિસ્ટરમાં. ત્યારે સમજી લેજો કે આ 27 માં એડમિશન થશે ત્યારે અહીંયા જે વિદ્યાર્થી મિત્ર 26 થી 27 માં એન્ટ્રી મારી હશે ત્યારે એ સેમિસ્ટર 3 માં હશે અને આ વિદ્યાર્થી પણ સેમિસ્ટર 3 માં હશે. એટલે બંને વિદ્યાર્થી મિત્રો બંને એક જ સેમિસ્ટરમાં ડિગ્રીમાં આવીને ભેગા થશે.
ઓકે, આ વિદ્યાર્થી પણ 2027 ની સાલમાં 2027 ની સાલમાં આ વિદ્યાર્થી સેમ 3 માં હશે. જે 11-12 સાયન્સ કરીને આવ્યો છે એ વિદ્યાર્થી સેમેસ્ટર 3 માં હશે, જ્યારે આ ડિપ્લોમા કરીને જે વિદ્યાર્થી આવ્યો છે એ પણ સેમેસ્ટર 3 માં જ હશે. એટલે બંને જોડે આવીને જ ઊભા થઈ જશે. એટલે 2027 માં એક જ જગ્યાએ બંને ઊભા છે. પણ બેનિફિટ શું હશે? આ વિદ્યાર્થી જે પણ બ્રાન્ચની અંદર હશે, મિકેનિકલ હશે, સિવિલ હશે, ઇલેક્ટ્રિકલ હશે, આઈટી હશે, કોમ્પ્યુટર, એ પોતે પોતાની ફિલ્ડમાં 3 વર્ષ ભણીને આવ્યો હશે. જ્યારે આ વિદ્યાર્થી ફક્ત 11-12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ જ ભણીને આવ્યો હશે. આટલો સૌથી મોટો બેનિફિટ ડિપ્લોમાની અંદર છે. એને ખબર હશે, કારણ કે આઈટીમાં .NET શું આવે છે, PHP શું આવે છે, જાવા શું આવે છે, પાયથોન શું આવે છે, મિકેનિકલમાં હશે તો સ્ટ્રક્ચર શું આવે છે, થર્મલ એન્જિનિયરિંગ શું આવે છે, ઇલેક્ટ્રિકલમાં હશે તો ડીસી સર્કિટ શું આવે છે, એસી સર્કિટ શું આવે છે, આ બધી જ વસ્તુ આના જોડે થોડી નોલેજ હશે. જ્યારે આ વિદ્યાર્થી થોડો બ્લેન્ક હશે. પહેલો બેનિફિટ આ થાય છે. બીજો બેનિફિટ પછી હું સમજાવું છું. સપોઝ ધારી લો કે આ સેમેસ્ટર 3 એટલે આનું ડિગ્રી છે 3 વર્ષનું, એટલે 2027 માં એન્ટ્રી લે છે તો 27 થી 28, 28 થી 29 ને 29 થી 30 માં 2030 માં આનું ડિપ્લોમા ક્લિયર થાય છે. એટલે D2D કહેવાશે. D2D કહેવાશે, એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી. હવે આ વિદ્યાર્થી બી કહેવાશે. બી એટલે આને પણ બી જ કહેવાશે. બી પણ આના જોડે ડબલ ડિગ્રી હશે, એટલે ડિપ્લોમાની હશે, ડિગ્રીની હશે. હવે કોઈ જગ્યાએ જોબ વેકન્સી પડે છે, ઘણી એવી વેકન્સી છે કે જે ફક્ત ડિપ્લોમા હોલ્ડર લેતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થી એપ્લાય નહીં કરી શકે. આ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. ધારી લો કે ONGC માં જાહેરાત પડી, ડિપ્લોમા મિકેનિકલમાં ગયા છે, ફક્ત ડિપ્લોમા મિકેનિકલ, તો એ વખતે આ ડિપ્લોમા મિકેનિકલ કરેલું હશે તો એના બેઝ ઉપર એ વિદ્યાર્થી એ પ્રોસેસમાં ભાગ લઈ શકશે. ફક્ત બી માં ગયા છે તો આ વિદ્યાર્થી પણ એલિજિબલ છે અને આ વિદ્યાર્થી પણ એલિજિબલ છે. એટલે આ બંને વિદ્યાર્થી એલિજિબલ છે. ક્લિયર? તો આ હતી પ્રોસેસ. એક પણ વર્ષ બગડતા નથી, માઇન્ડમાંથી કાઢી નાખજો. ઘણા બધાના મગજમાં એવું છે કે તમે ડિપ્લોમા કરો પછી ડિગ્રી કરો તો 7 વર્ષનો કોર્સ થઈ જાય છે. એવું નથી. બંને સેમ જ કોર્સ છે. બંનેમાં એન્ટ્રન્સ એક્ઝામ, આમાં પણ એન્ટ્રન્સ એક્ઝામ આવે છે, JEE છે અને ગુજકેટ છે, આમાં પણ DDCT ની એક્ઝામ આવે છે. તો આ બંને વસ્તુ અહીંયા તમને આખી ક્લેરિફિકેશન મેં અહીંયા સમજાવી દીધી. તો એક બાજુ ડિપ્લોમા છે, એક બાજુ ડિગ્રી છે. તો પહેલા પોઈન્ટની અંદર હું તો એવું માનું છું કે ડિપ્લોમા જે છે બેસ્ટ છે. જો તમારે ડિગ્રી કરવી છે, એટલે કે એન્જિનિયરિંગ જ કરવું છે, નક્કી છે, પહેલાથી જ ફાઇનલ છે ભાઈ મારે એન્જિનિયરિંગ કરવાનું છે, તો એન્જિનિયરિંગ કરવું હોય તો ડિપ્લોમા બેસ્ટ મારી દ્રષ્ટિએ. ઓકે, ડિગ્રી સાયન્સ પણ બેસ્ટ જ છે એવું નથી, પણ એની અંદર તમે 11-12 સાયન્સ કરો છો, ગુજકેટ, JEE આપો છો, આ બધા ફેક્ટર ઘણા બધા છે. આમાં આ પણ બેનિફિટ જ છે, પણ એના કરતા આમાં એડવાન્ટેજ વધારે છે. ઓકે, એડવાન્ટેજ પોઈન્ટ વધારે છે. હવે સમજીએ નેક્સ્ટ પોઈન્ટ. આ થઈ ગયા યર, તો બંનેમાં સેમ જ યર થાય છે, કોઈ ચેન્જીસ થતો નથી. જે વિદ્યાર્થી અત્યારે 2024 માં છે એ વિદ્યાર્થી બી કમ્પ્લીટ 2030 માં કરશે, ફિનિશ થશે. અને જે વિદ્યાર્થી 2024 માં ડિપ્લોમામાં એડમિશન લે છે તો D2D થઈ એ પણ 2023 માં એ વિદ્યાર્થી ડિગ્રી થઈ જશે. ઓકે, આ થઈ ગયું એનું એન્જિનિયરિંગ વર્ષ માટેનું. સેકન્ડ આપણે વાત કરીએ ઇકોનોમિકલ, કે ભાઈ પૈસા શામાં વધારે વપરાશે. તો હવે એનું બેઝિક ઉદાહરણ આપો. ધારી લો કે ડિપ્લોમાની અંદર તમે એડમિશન લો છો, ગવર્મેન્ટ એક્ઝામમાં ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લો છો, ગવર્મેન્ટ કોલેજ તમને મળે છે, તો ગવર્મેન્ટ કોલેજનું હાઈએસ્ટ ફી 1000 રૂપિયા છે છોકરાઓ માટે. છોકરીઓ માટે તો ફ્રી છે. ગવર્મેન્ટ કોલેજો ઘણી બધી છે. ઓકે, જ્યારે આ વિદ્યાર્થી 11-12 સાયન્સ કરે છે, 11-12 સાયન્સ કોઈ પણ અત્યારે નોર્મલ વાત કરી લે તો 11 માના 1 લાખ રૂપીસ, 1 લાખ રૂપીસ, 11 પ્લસ 12 માના 1 પ્લસ 1 એટલે 2 લાખ રૂપિયાનો એનો કોર્સ થઈ જાય છે મિનિમમ. ચલો હું તો 1 લાખ રૂપિયા જ ગણી નાખું છું, આપણે 1.5 રાખીએ. ચલો 11-12 સાયન્સ કરે છે, સારી કોલેજને સરકારી સ્કૂલમાં તો કરવાના નથી, બરોબર. અહીંયા ઘણી બધી કોલેજો એવી છે કે ગવર્મેન્ટ કોલેજો બેસ્ટ ગવર્મેન્ટ કોલેજો છે, LD છે, વિશ્વકર્મા છે, ગવર્મેન્ટ પોલિટેકનિક, જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે એના ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજો છે, એ બધી જ કોલેજો ગવર્મેન્ટ, દરેક ડિસ્ટ્રિક્ટમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે. ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગર, ગવર્મેન્ટ પોલિટેકનિક પાટણ છે, જામનગર છે, રાજકોટ છે, સુરત છે, વડનગર છે, પછી બાલીસોના છે, છોટાઉદેપુર છે, દમણ છે,
દરેક જિલ્લામાં ગવર્મેન્ટ કોલેજો છે. ઓકે, તો ગવર્મેન્ટ કોલેજની ફીસ 1000 રૂપિયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, આપણે સેલ્ફ ફાઇનાન્સમાં નથી જવું, ગવર્મેન્ટમાં એડમિશન મળી જાય છે. 10મામાં સારી ટકાવારી છે, 80 ઉપર 70 થી 75 ઉપર ટકાવારી છે એટલે ગવર્મેન્ટમાં બેસ્ટ. અને એમાં 80-85 ઉપર તમારા ટકાવારી છે તો સૌથી સારામાં સારી કોલેજ મળી જશે તમને. ક્લિયર? ઓકે, અહીંયા તમે 11-12 સાયન્સમાં એડમિશન લો છો. હવે સમજી લો કે આપણે કોઈ અમદાવાદનો સ્ટુડન્ટ છે, અહેમદાબાદનો સ્ટુડન્ટ છે, અથવા રાજકોટનો સ્ટુડન્ટ છે, સુરતનો સ્ટુડન્ટ છે, કોઈ મેગા સિટીનો સ્ટુડન્ટ છે, એ ડિપ્લોમા કરે છે તો ડિપ્લોમાની પોતાની કોલેજમાં લેશે, 1000 રૂપિયામાં થઈ જશે. એ જ વસ્તુ અહીંયા 11 અને 12 સાયન્સ કરશે એટલે મિનિમમ હું 2 લાખ રૂપિયા જ ગણું છું. 2 લાખ રૂપિયા એનો ખર્ચો થશે. અત્યારે નોર્મલ થઈ જાય છે, કારણ કે GEE કરાવો, નીટ કરાવો, GEE કરાવો, ગુજકેટ કરાવો, 11-12 સાયન્સ, ટ્યુશન, પર્સનલ ટ્યુશન રાખો કે આ બધું કરો એટલે એ 2 લાખ રૂપિયા થઈ ગયા. ઓકે, એના પછી જો સારા એવા પર્સન્ટેજ આવે છે, બેસ્ટ પર્સન્ટેજ આવે છે તો એ ગવર્મેન્ટમાં એડમિશન લે છે. ઓકે, તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લે છે. આ ભાઈ ડિપ્લોમા કરે છે, ડિપ્લોમાથી ડિગ્રીમાં D2D માટે D2D એડમિશન લે છે. બરોબર, D2D એડમિશન લીધા પછી D2D એડમિશન લે છે. D2D એડમિશનમાં DDCTમાં સારું સ્કોર કરે છે તો આને પણ ગવર્મેન્ટની અંદર એડમિશન મળી જતું હોય છે. તો ગવર્મેન્ટની ફીસ 1500 રૂપિયા ડિગ્રી, આમાં પણ 1500 રૂપિયા, એટલે આના 4 યર્સ હશે અને આના 3 યર. તો આનું ટોટલ કરવા જો બંને ગવર્મેન્ટ કોલેજમાં જાય છે તો આના 3000 રૂપિયા ડિપ્લોમાના કોલેજનો ખર્ચો, 1500 પ્રમાણે 3 વર્ષનો એટલે 4500 ખર્ચો. આ કોલેજનો ખર્ચો થઈ ગયો 7500 પ્લસ એક્સ્ટ્રા કોચિંગ કરી લે છે ડિપ્લોમા અથવા DDCT માટે, બીજા 50000 કરી લો. 57500 રૂપિયા એનો ખર્ચો આખો, 57500 રૂપિયા આખો ખર્ચો થાય છે. ત્યારે આ વિદ્યાર્થીના આ 1500 પ્રમાણે થયા, આ 2 લાખ તો છે જ ઓલરેડી, પ્લસ 1500 છે, 1500 ગુણ્યા 4 એટલે 6000. હવે ડિગ્રીમાં જાય છે, થોડું કોચિંગ કરી લે છે અથવા થોડું એક્સ્ટ્રા, ચલો નથી જ કરતો ડિગ્રીમાં કોઈ કોચિંગ કરો, આ ભાઈ પણ ડિગ્રીમાં કોચિંગ નથી કરતો, આ ભાઈ ડિગ્રીમાં કોચિંગ નથી કરતો. આ જે 50000 રૂપિયા મેં ખર્ચો ગણ્યો ડિપ્લોમા અને DDCT ને બધાના કોર્સનો ગણી નાખો છો, આનો 2,06,000 ટોટલ ખર્ચો અને આનો 57000. હવે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે ટકાવારી ઓછી આવે છે. શું આવે છે? 11-12 સાયન્સમાં ફેક્ટર શું કે 11-12 સાયન્સમાં ટકાવારી ઓછી આવે છે, પર્સન્ટેજ વ્યવસ્થિત આવતા નથી, ગવર્મેન્ટ કોલેજ મળતી નથી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાય છે. ક્યાં જાય છે? સેલ્ફ ફાઇનાન્સ. તો સેલ્ફ ફાઇનાન્સની મિનિમમ 1 વર્ષની ફી 50 થી 60000 રૂપિયા મિનિમમ. મીડિયમ કોલેજની વાત કરું છું, સારી એવી કોલેજ મીડિયમ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ. ચલો 50000 ગણીએ, 1 વર્ષની 50000, 4 વર્ષની 2 લાખ રૂપિયા બીજો ખર્ચો, પ્લસ 2 લાખ રૂપિયા તો 11-12 સાયન્સ કરીને આવ્યા છે ભાઈ, એટલે કુલ ટોટલ 4 લાખ રૂપિયા ખર્ચો થાય છે. જો વ્યવસ્થિત ટકાવારી આવતી નથી તો આમાં પણ ડિપ્લોમા કર્યું, D2D કર્યું, આ DDCTમાં સારા પર્સન્ટેજ નથી આવતા, ટકાવારી ઓછી આવે છે, તો આ જે કોલેજમાં એડમિશન લે છે એ જ કોલેજમાં આ મિત્ર પણ લે છે 2 લાખ રૂપિયામાં, તો પણ આનો 2 લાખ રૂપિયા ખર્ચો અને આ 7500 ખર્ચો, એટલે ટોટલ છે 2,07,500 જ ખર્ચો થશે ડિપ્લોમાની અંદર. જ્યારે ડિગ્રીની અંદર તમારો 4 લાખ રૂપિયા. જો ટકાવારી ઓછી આવે છે તો, જો ટકાવારી સારી આવે છે, બંનેમાં બેસ્ટ ટકાવારી આવે છે તો આનો ખર્ચો થશે 2,06,000, જ્યારે આનો ખર્ચો થશે 57,500. આ એપ્રોક્સી ખર્ચા છે, મેં તમને ઉદાહરણ આપ્યું. ક્લિયર? હવે તમે પોતે સમજી ગયા હશો કે ઇકોનોમિકલ કોનો ફાયદો થઈ રહ્યો છે. ઓકે, કારણ કે 10મામાં બેઝિકલી ટકાવારી સારી છે તો એને ગવર્મેન્ટ કોલેજ મળવાના ચાન્સીસ સૌથી વધારે છે. ગવર્મેન્ટ કોલેજમાં ડિપ્લોમા ફિનિશ કર્યું, કદાચ DDCTમાં ટકાવારી ઓછી આવે છે તો પછી આ રિસ્ક ફેક્ટર રહેશે. ઓકે, પણ અહીંયા જો અહીંયા કદાચ 11-12 સાયન્સમાં ફેલ થયો તો સૌથી મોટો પ્રશ્નાર્થ છે.
સૌથી મોટો પ્રશ્નાર્થ છે. પાછું બેક ટુ રિટર્ન ભાઈને કાં તો પાછું ડિપ્લોમાની અંદર આવવું પડશે, પાછી પ્રોસેસ સ્ટાર્ટ કરવી પડશે. હા, આની અંદર ફેલ થવાના ચાન્સીસ તો દરેક કોઈ પણ તમે ફિલ્ડ લો છો, મહેનત નથી કરતા તો ફેલ થવાના ચાન્સીસ તો છે મિત્રો. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ તો છે જ, પણ ડિપેન્ડ તમારા ઉપર છે કે તમે કઈ રીતના મહેનત કરી. આપણે કમ્પેર બંનેમાં, મેં જો બંને વિદ્યાર્થી મેં હોશિયાર માન્યા, તો આ ગવર્મેન્ટમાં એડમિશન, આને પણ સારી કોલેજમાં એડમિશન લીધું, તો આ બંનેની અંદર ખર્ચો, આના સારા પર્સન્ટેજ આવે છે તો આનો ખર્ચો 2,06,000 થાય છે. ગવર્મેન્ટ ડિગ્રી પણ ગવર્મેન્ટમાં કરે છે તો 2,06,000 ખર્ચો થાય છે. આ ભાઈ પણ ગવર્મેન્ટમાં કરે છે તો 57,000 પતી જાય છે. તો બંને હોશિયાર, જો વિદ્યાર્થી હોશિયાર છે તો આટલો ખર્ચોનો ડિફરન્સ છે. બંને મહેનત ઓછી કરીને ટકાવારી ઓછી લાવે છે તો પણ આ ખર્ચો તમને દેખાઈ આવે છે. તો હવે વાલી મિત્રોને પણ આઈડિયા આવી ગયો હશે, અને પેરેન્ટ્સ અને મારા વિદ્યાર્થી મિત્રોને પણ આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના બેનિફિટ થઈ રહ્યો છે. આ થઈ ગયો ઇકોનોમિકલ. ઓકે, એના પછી વાત કરીએ ફ્યુચર સ્કોપ કોનામાં વધારે છે, એટલે કે ડિપ્લોમા કરી લીધું છે અને ડિગ્રી 11-12 સાયન્સ કરે. તો ડિપ્લોમાની અંદર વાત કરીએ. પહેલા ધારો કે ડિપ્લોમા છે, ડિપ્લોમા કર્યું અને ડિપ્લોમાની અંદર ધારો કે કોઈ સ્ટુડન્ટ છે આ 2024માં ડિપ્લોમા સ્ટાર્ટ કર્યું. ઓકે, 24 થી 25, 25 થી 26 ને 26 થી 27 માં એને ડિપ્લોમા ફિનિશ થઈ જાય છે. હવે કોઈ વિદ્યાર્થી મિત્રને ઈચ્છા છે કે મારે 2027માં મારે જોબ સ્ટાર્ટ કરી દેવી છે ડિપ્લોમા ઉપર, કોઈ પણ ફિલ્ડ લીધી છે, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આઈટી, કોમ્પ્યુટર, જેટલી બ્રાન્ચો છે એમાંથી કોઈ પણ બ્રાન્ચ લીધી છે અને એને એમ થયું કે ભાઈ મારી ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ છે અથવા જરૂરિયાત થઈ ગઈ છે કે હવે કમાવું જરૂરી છે. ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે, આપણે જોઈએ છે કે કોઈના પેરેન્ટ્સ નથી હોતા અથવા કોઈ વસ્તુ ના હોય તો એ લોકોને પ્રોબ્લેમ થતો જ હોય છે. તો એવા વિદ્યાર્થી મિત્રો જે છે કે જેનો 2027માં આવે છે અને એને કમાવું નીડ થઈ જાય છે, મસ્ટ બી છે, તો એ વિદ્યાર્થી સીધું 2027માં જોબ અથવા પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે છે. 2027માં એને ઓછામાં ઓછી ડિપ્લોમા ઉપર, હું તો એવું માનું છું ડિપ્લોમા ઉપર જો સારું એવું પરફોર્મન્સ હશે, નોલેજ હશે, તો ઓછામાં ઓછું 10 થી 15,000ની જોબ મળવાની સ્ટાર્ટ થઈ જશે જો સારું નોલેજ હશે તો. ઓકે, હવે ધારી લો કે કોઈ વિદ્યાર્થી સાયન્સ કરે છે, સાયન્સ કર્યું, 11-12 સાયન્સ 2024 થી ચાલુ કર્યું, 24 થી 25 ને 25 થી 26માં ફિનિશ થાય છે અને 26માં ફિનિશ થઈ ગયા પછી એને જોબ કરવી છે તો નો ચાન્સીસ, કોઈ જોબના પર્સન્ટેજ નથી, બિઝનેસ પણ નથી કરી શકતો પોતાનો. એને કમ્પલસરી શું કરવું પડશે? ડિગ્રી કરવી જ પડશે. ડિગ્રી કર્યા પછી એ 2030માં જ્યારે પાસ આઉટ થશે ત્યારે એ પોતે જોબમાં કરી શકે છે અથવા બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે છે પોતાની રિલેટેડ ફિલ્ડ માટેનો. ઓકે, તો આ વસ્તુ હું તો એવું માનું છું કે જે વિદ્યાર્થીને ફાઇનલ નક્કી જ છે કે ભાઈ મારે આગળના ફ્યુચરની અંદર મારે એન્જિનિયરિંગ કરવું છે, એન્જિનિયરિંગમાં જવું જ છે, તો હું તો એવું માનું છું કે બેસ્ટ વે છે ડિપ્લોમા. હવે પ્રશ્ન પાછો એ થશે કે સર ડિપ્લોમાની બેસ્ટ બ્રાન્ચો કઈ? તો એના માટેનો વિડીયો ઓલરેડી મેં બનાવી દીધેલો છે, આખી પ્રોસેસ મેં મૂકેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકેલી છે. D2D નું ડિપ્લોમાની અંદર કઈ રીતના એડમિશન કરાવવાનું છે, એની પ્રોસેસ શું છે, એનો પણ વિડીયો મૂકેલો છે. હવે કોલેજોનો વિડીયો છે આપણે ઓલરેડી અપલોડ કરવાના છે, કઈ કઈ બેસ્ટ કોલેજો છે. તો પહેલા આપણું એક પોતાનું ગોલ નક્કી હોવું જોઈએ કે મારે શું કરવું છે. ઓકે, અને હજી પણ તમે કન્ફ્યુઝન છો કે નથી ખબર પડતી તો વિદ્યાર્થી મિત્રો મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, તમે મને કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. ફ્રી હોઈશ, હું 100% તમને હેલ્પ કરીશ. બને ત્યાં સુધી કોન્ટેક્ટ તમે અહીંયા આ વિડીયોના કોમેન્ટમાં જ પૂછી લેજો, એટલે જેથી તમે ક્વેશ્ચન પૂછશો એટલે બીજા બધાને આઈડિયા પણ આવે, કારણ કે કોમન પ્રશ્નો હોય તો બધા વારંવાર ફોન કરે, ત્યાં તમે કોમેન્ટ કરી લો તો હું તેનો આન્સર આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ હતું ડિપ્લોમા કે ડિપ્લોમા કરવું છે કે સાયન્સ કરવું છે, તો બંનેમાંથી કયું રિસ્ક ફેક્ટર? તો હું સૌથી વધારે વાત કરીશ તો ડિપ્લોમાના એડવાન્ટેજીસ વધારે છે. હું એવું નથી કહેતો, હજી હું કહું છું કે એવું નથી કહેતો કે 11-12 સાયન્સ ખોટું છે, ખરાબ છે, એવું નથી. 11-12 સાયન્સ પણ બેસ્ટ છે, ડિપ્લોમા પણ બેસ્ટ છે. આ દુનિયામાં જેટલા પણ એજ્યુકેશન કોર્સ બનેલા છે બધા જ બેસ્ટ છે. એક પણ કોર્સ એવો નથી ખરાબ હોય, પણ અમુક કોર્સના એડવાન્ટેજીસ ફાસ્ટ હોય છે, અમુક કોર્સના એડવાન્ટેજીસ ઓછા હોય છે. તો આપણે જે કમ્પેર કરી રહ્યા છે કે આપણો ગોલ નક્કી જ છે કે ભાઈ મારે ડિગ્રી કરવી છે, ડિપ્લોમા કરવું છે, ડિપ્લોમા અથવા ડિગ્રી કરવી છે અથવા એન્જિનિયરિંગ જ કરવું છે, તો એ વિદ્યાર્થીનો શોર્ટ એન્ડ સ્વીટ રસ્તો છે એ સીધો ડિપ્લોમાની અંદર એડમિશન સારી એવી કોલેજમાં લઈ લે.
લીધા પછી ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી કરે અને આપણે ઓલરેડી ડિપ્લોમાના ટોટલી બ્રાન્ચના કોર્સ આપણા જોડે અવેલેબલ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એના વિડીયોઝ પણ અવેલેબલ છે. તમે ડિપ્લોમાની અંદર ફર્સ્ટ સેમિસ્ટરમાં કયા કયા સબ્જેક્ટ આવશે, શું આવશે એનો પણ કોર્સ બનાવેલો છે, એના જ પણ ટોટલી વિડીયોઝ બનાવેલા છે. બધા જ મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે, તમે જોઈ શકો છો અને આગળ તમે ડિસાઈડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો પોતાને ડિસાઈડ કરવાનું છે શું છે. આ મારી પોતાની એક અભિપ્રાય હતો, મારી જેટલા પણ એક્સપિરિયન્સ હતો એક્સપિરિયન્સ મુજબનો મેં તમને અભિપ્રાય આપ્યો છે. વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો અને ખાસ હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયેલા તો ફટાફટ જોડાઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જય હિન્દ, જય ભારત.